નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 5 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 4 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે। તો લેન્ડ માઇનના જોખમો વિશે જાગૃતિ લાવવા અને ખાણ સાફ કરવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે, જેની આ વર્ષની થીમ તો કે સેફ ફ્યુચર સ્ટાર્ટ અહીંયાથી। અને આ દિવસ નાગરિકો પર લેન્ડ માઇન્સની જે અસર, ખાણ દૂર કરવાના પ્રયાસોની જરૂરિયાત અને આ મુદ્દાને સંબોધતા નવી ટેકનોલોજીની ભૂમિકા પર પ્રકાશ પાડે છે। 8 ડિસેમ્બર 2005ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયો હતો આ દિવસ અને 2006માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો। તો ખાસ કરીને ખાણ જાગૃતિ દિવસ વિશે એટલી માહિતી યાદ રહેવી જ જોઈએ। ત્યારબાદ આપણે એપ્રિલ મહિનાના દિવસો જોઈ લઈએ। તો 1 એપ્રિલે ઉત્કર્ષ દિવસ એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ, 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ ઉજવ્યો હતો અને 21 જુલાઈની થીમ આપણને આપી દીધી છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ। તો ખાસ કરીને આ 3 મહત્ત્વના પોઈન્ટો યાદ રાખવા। ત્યારબાદ તો કે રેલવે સ્ટેશનો પર સૌર ઉર્જા સ્થાપવામાં કયું રાજ્ય સૌથી આગળ છે? તો રાજસ્થાને રેકોર્ડ તોડી નાખ્યો અને બધીથી આગળ છે આપણા 28 રાજ્યોમાં। તો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ છે, જેને 2 એપ્રિલ 2025ના રોજ લોકસભામાં માહિતી આપી અને 275 રેલવે સ્ટેશનો સાથે રાજસ્થાન દેશના સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનાર સૌથી વધુ રેલવે સ્ટેશનો ધરાવતું પ્રથમ સ્થાન ધરાવે છે રાજસ્થાન। તો યાદ રાખવું। અને ભારત સરકારના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2024-25ના દરમિયાન જે દેશમાં 25 ગીગાવોલ્ટ જે આપણે નવીનીકરણ ઉર્જા ઉમેરવાની છે અને જેમાં 6 ગીગાવોલ્ટ સૌર ઉર્જા ઉમેરવાની છે। તો ખાસ કરીને આ લક્ષ્ય પર યાદ રાખવું ભારત સરકારનું। અને જે રાજ્યની વાત કરીએ એમાં પહેલા નંબર ઉપર રાજસ્થાન છે 275 જે રેલવે સ્ટેશનો સાથે, બીજા નંબર ઉપર મહારાષ્ટ્ર છે 270 રેલવે સ્ટેશનો સાથે, ત્રીજા નંબર ઉપર પશ્ચિમ બંગાળ છે 239 રેલવે સ્ટેશનો સાથે, ગુજરાતને 9મું સ્થાન મળ્યું છે 112 રેલવે સ્ટેશનો સાથે। તો ખાસ કરીને આ ક્રમો યાદ રાખવા આપણને। ત્યારબાદ 31 માર્ચ 2025 સુધીમાં દેશમાં કુલ સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતા વધી અને 21 ગીગાવોલ્ટ થઈ ગઈ છે। તો આપણા માટે સારી બાબત કહેવાય। જ્યારે ભારતીય રેલવેની જે રિન્યુએબલ એનર્જી સ્કીમ છે એના અંતર્ગત ભારતીય રેલવેએ 2025-26 સુધીમાં 100% ઇલેક્ટ્રિક હાંસિલ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે અને રેલવેનું લક્ષ્ય 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન બનવાનું છે। જે ભારતીય રેલવે તેમની ખાલી પડેલી જમીનોનો ઉપયોગ કરી અને 2030 સુધીમાં 20 ગીગાવોલ્ટ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાનું લક્ષ્ય હાંસિલ કર્યું છે। તો આ ભારતની રેલવેના બીજા લક્ષ્ય પણ રાખવા, કારણ કે લક્ષ્ય છે। ત્યારબાદ રાજસ્થાનની વાત કરીએ તો કેપિટલ જયપુર છે, સીએમ ભજનલાલ શર્મા છે અને રાજ્યપાલ હરિભાઉ ભાગડે છે। તો ખાસ કરીને રાજસ્થાન વિશે એટલી માહિતી યાદ રહેવી જ જોઈએ। ત્યારબાદ જે પેન્શન ફંડ રેગ્યુલેટિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તરીકે કોની નિયુક્ત થઈ છે? તો આપણે શિવ સુબ્રમણ્યમ રમણની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે। તો શિવ સુબ્રમણ્યમ રમણને પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તેઓ દીપક મોહંતીનું સ્થાન લેશે, જેઓ મે 2025માં તેમના કાર્યકાળ પૂર્ણ કરશે। અને રમન નિમણૂક ત્યાર થઈ છે જ્યારે સરકાર પેન્શન યોજનાઓ ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે। તો શું યાદ રાખવાનું? તો કે શિવ સુબ્રમણ્યમને નવા જે પફેન્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે, જે દીપક મોહંતીનું સ્થાન લેશે, યાદ રાખવી। અને આ જે પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એની વાત કરીએ તો એમાં 7 સભ્યો હોય અને તેનું નેતૃત્વ કેબિનેટ સચિવ કરે છે। જે કેબિનેટ સચિવ કોણ છે? તો કે ટીવી સોમનાથન છે અને આ ભારતની તમામ નાણાકીય નિયમનકારી જેવી સંસ્થાઓ જેમ કે આરબીઆઈ, સેબી, અડીરા વગેરેની વડાની નિમણૂક કરે છે અને જેની ભલામણ તો કે આ જે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એ કરે। જ્યારે આના અધ્યક્ષનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, નિવૃત્તની ઉંમર 65 વર્ષની હોય છે। આ પફેડાની વાત કરીએ તો એની સ્થાપના 2003માં થઈ હતી, જે 1 ફેબ્રુઆરી 2014ના રોજ વૈધાનિક સંસ્થા બનાવવામાં આવી હતી।
તો સ્થાપના અને વૈધાનિક સંસ્થા બંનેની જે ઈસવીસન છે એ યાદ રાખવી. આના કાર્ય શું હોય તો કે ભારતમાં જે પેન્શન સ્કીમોનું નિયમનકાર કરવું અને જે યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ હમણાં નવી છે 1 એપ્રિલ 2025ના રોજ લોન્ચ કરી, એને પણ આના જ ભલામણથી આવી હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે અને સગીરો અને NPSના વાત્સલ્ય એટલે કે રાષ્ટ્રીય પેન્શન સ્કીમ વગેરે આના અંતર્ગત આવે છે. તો ખાસ કરીને કાર્ય પણ યાદ રાખવા, કારણ કે બહુ સરકારી સંસ્થા છે. ત્યારબાદ એડઝહોફ CSI લાયર અશ્વરોહણ સ્પર્ધામાં કયા દેશના નિહારિકા સિંઘાનિયાને ગોલ્ડ મેડલ જીત્યો છે? તો આ ભારતીયના વ્યક્તિ છે, એને ગોલ્ડ મેડલ જીત્યો છે. તો બેલ્જિયમમાં આયોજિત પ્રખ્યાત એડઝહોફ CIC લાયર અશ્વારોહણ સ્પર્ધા પ્રથમ સ્થાન મેળવી અને યુવા ભારતીય અશ્વારોહણ ખેલાડી નિહારિકા સિંધિયાને રાષ્ટ્રીય ગૌરવ આપ્યું છે, જે આંતરરાષ્ટ્રીય સહભાગીએ સાથે સ્પર્ધા કરી તેવીની નોંધપાત્ર કૌશલ્ય, શયન અને નિશ્ચયનું પ્રદર્શન થયું છે. જ્યારે એક બીજા આપણે અશ્વારોહણ સ્પર્ધા ખેલાડી યાદ રાખવા, કારણ કે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ દિવ્ય કીર્તિસિંહ હતા. તો એના વિશે માહિતી યાદ રાખવી આ બંને અશ્વારોહણ વિશે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્ય પર શૂન્ય ગરીબી P4 નીતિ પહેલ શરૂ કરવામાં આવી રહી છે? તો આંધ્રપ્રદેશની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહી એક પોલિસી છે. તો મહત્વાકાંક્ષી સુવર્ણ આંધ્રપ્રદેશ 2047 વિઝનના ભાગરૂપે આંધ્રપ્રદેશ સરકાર તેમના મુખ્ય ગરીબી નાબૂદ પહેલ શૂન્ય ગરીબી P4 નીતિ તેલુગુ અને નવા વર્ષ 30 માર્ચ 2025ના રોજ ઉગાદીની શરૂઆત થાય ને, કારણ કે નવું વર્ષ ત્યારનું હોય છે આંધ્રપ્રદેશનું પણ, અને તે જ આ લોન્ચ કરી છે. આનો ઉદ્દેશ્ય તો કે 2047 સુધીમાં રાજ્યમાં ગરીબી નાબૂદ કરવાનો છે અને સુવર્ણ આંધ્રપ્રદેશ 2047 પડી સૂત્ર એટલે કે 10 સિદ્ધાંતો હેઠળ મુખ્ય સિદ્ધાંતો એક છે. જે P4ની વાત કરીએ તો પબ્લિક પ્રાઇવેટ જે શું કહેવાય પાર્ટનરશિપ અને પોપ્યુલેશન વગેરે એના અર્થ થાય છે P4ના. તો એ પણ યાદ રાખવું શૂન્ય ગરીબી P4 નીતિ અંતર્ગત. હવે આ શૂન્ય ગરીબી P4 નીતિ જે પરિવાર સશક્તિકરણ આપના પર કેન્દ્ર અને તેમની આ સુવિધા પૂરી પાડશે, જેમાં રહેઠાણની જગ્યા, ઘર બાંધકામ વગેરે, સ્વાસ્થ્ય સુવિધા, 100% નળનું પાણીનું જોડાણ, LPG કનેક્શન, છત પર સૌર સ્થાપિત પ્રોત્સાહન, વિશ્વ વીજળી પુરવઠો, બધા ઘરને હાઈ સ્પીડ ઇન્ટરનેટ એક્સેસ, નાણાકીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરવું વગેરે, ઉદ્યોગ સાહસીની તકો વગેરે આના અંતર્ગત આ બધી પ્રોગ્રામો આમાં લેવાઈ જાય. P4 નીતિ છે ને કે શૂન્ય ગરીબી કરવાની, એના અંતર્ગત. તો યાદ રાખવું આ બધી મળશે. અને આંધ્રપ્રદેશની વાત કરીએ તો કેપિટલ અમરાવતી છે, CM તો કે N ચંદ્રબાબુ નાયડુ છે, જ્યારે ગવર્નર S અબ્દુલ નજીર છે. તો આંધ્રપ્રદેશની બેઝિક માહિતી યાદ રાખવી, કારણ કે સસ્તા માર્યું છે. ત્યારબાદ કોના દ્વારા ટ્રેડ વોચ ક્વાર્ટરની રિપોર્ટની બીજી આવૃત્તિ લોન્ચ કરવામાં આવી છે? તો નીતિ આયોગ દ્વારા આ આવૃત્તિ એટલે કે આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. તો નીતિ આયોગના સભ્ય અરવિંદ વિરમાનીએ આજે નવી દિલ્હીમાં જે નીતિ આયોગ ટ્રેડ વોચ ક્વાર્ટરલી રિપોર્ટ લોન્ચ કર્યો, જે નાણાકીય વર્ષ 2025ના જુલાઈથી સપ્ટેમ્બર સુધી બીજો ક્વાન્ટમ માટે ત્રિમાસિક રિપોર્ટ પ્રકાશ કરવામાં આવ્યો છે. અને આ રિપોર્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે કે એપ્રિલ-સપ્ટેમ્બર 2024માં ભારતનો કુલ વેપાર 2030ના સમાન સમયગાળાની તુલનામાં 5.67% વધ્યો છે. તો ભારત માટે સારી વાત કહેવાય. અને જેનો નિકાસ 5.23% વધ્યો છે, જ્યારે આપણે આયાત વાર્ષિક ધોરણે 6.7% વધ્યો છે. આવા ટકાવારીમાં જ આંકડા આપવામાં આવ્યા છે, યાદ રહે તો ચાલશે. પણ આ યાદ રાખવું, આ રિપોર્ટમાં એક ઉલ્લેખનીય કરવામાં આવ્યો છે કે ભારત વૈશ્વિક કાપડ નિકાસમાં 6થા ક્રમે છે, જે આપણે અગાઉ ભણી પણ ચૂક્યા છે. જ્યારે નિકાસકાર બજારોની વાત કરીએ તો US, UAE, નેધરલેન્ડ વગેરે જેવામાં નિકાસ કરે છે ભારત. જ્યારે આયાતની વાત કરીએ તો ચીન, UAE અને રશિયા વગેરેમાંથી આયાત કરશે. તો આ રિપોર્ટમાંથી એટલું માન કરીને યાદ રાખવું. જ્યારે નીતિ આયોગની વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે, જે 1 જાન્યુઆરી 2015ના રોજ આયોજન પક્ષની જગ્યાએ આવ્યું હતું, જેના અધ્યક્ષ PM મોદી હોય છે અને વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે આના જે ઉપાધ્યક્ષ સુમન કે બેરી હોય છે. પહેલા ઉપાધ્યક્ષ અરવિંદ પનઘડિયા હતા, જ્યારે CEO તો કે BVR સુબ્રમણ્યમ, જેનો કાર્યકાળ વધારી દીધો છે. એક પહેલાં કોણ હતા તો કે અમિતાભ કાંત હતા. તો ખાસ કરીને એટલી માહિતી નીતિ આયોગ વિશે યાદ જ રાખવાની.
ત્યારબાદ કયા રાજ્યના જે વારંગલના સપટા મરચાએ જીઆઈ ટેગ સાથે પોતાનો દરજ્જો વધાર્યો છે? તો તેલંગાણાના મરચાં છે અને જીઆઈ ટેગ મળ્યો છે. અને આને ટમેટા મરચાં તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે લાલ ખૂબ હોય છે. જ્યારે વારંગલના ચપટા મરચાં જેને તેજસ્વી લાલ રંગ અને ઓછી ખિસાશ માટે જાણીતા છે, તેઓને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ નોંધણી મળી છે. જેઓ તેલંગાણાના અનેક જિલ્લામાં ઉગાડવામાં આવે અને તેની વિશેષતા જીઆઈ ટેગ સાથે ખેડૂતોને આ કિંમતના મરચાં વધુ ભાવની અપેક્ષા રાખી શકે અને તેની આર્થિક સંભાવનામાં વધારો થાય છે. જે વાત કરીએ એ મુજબ ટમેટાના મરચાં તરીકે પણ આને ઓળખવામાં આવે છે. આ મરચાંને તો ખાસ કરીને તેલંગાણામાં મળ્યો છે જીઆઈ ટેગ. જ્યારે જીઆઈ ટેગની માહિતી તો આપણે 2-3 દિવસથી લઈએ છીએ. આ ફટાફટ થોડુંક જોઈ લઈએ. જીઆઈ ટેગ એટલે કે ભૌગોલિક સંકેત એક તો 1999માં આવ્યો હતો. પેલો 2003માં મળી એટલે અમલીકરણ થયું હતું. પેલો 2004માં મળ્યો હતો દાર્જિલિંગની શાને, પશ્ચિમ બંગાળની છે. ગુજરાતમાં પ્રથમ 2007માં મળ્યો હતો સંખેડાના ફર્નિચરને. જ્યારે હેડકામ્પ ઘરસોડાને જીઆઈ ટેગ મળેલ છે જે ગુજરાતનો, એ હમણાં જ મળ્યો છે. જ્યારે 2025ના થોડાક બીજા જીઆઈ ટેગ જોઈ લઈએ તો જીઆઈ ટેગ નિકોબારથી વર્જિત કોકોનટ ઓઇલને પણ મળ્યો. ભારત સરકાર 2030 સુધીમાં 10,000 જીઆઈ ટેગનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. અમદાવાદના જે સોદાગરી બ્લોક પ્રિન્ટિંગને હમણાં જ મળ્યો હતો, આપણે પરમ દિવસ જ ભણી ચૂક્યા. જ્યારે તમિલનાડુમાં તંજાવુરની જે કુંભકોમથ સોપારી પાન અને કન્યાકુમારીની થોવલાઇટ ફૂલમાળાને પણ હમણાં જીઆઈ ટેગ મળ્યો છે. તો યાદ રાખવી આ નવા જીઆઈ ટેગો ખાસ કરીને. જ્યારે કઈ સરકારે 3 એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા માટે માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી છે? તો અહીં એકનાથ શિંદેને તમે જોઈ શકતા હે, મહારાષ્ટ્રએ આ કરી છે. સોરી, દેવેન્દ્ર ફડણવીસ છે હવે તો મહારાષ્ટ્રના સીએમ, તો એને વરતતા જશું. તો મહારાષ્ટ્ર સરકારે રાજ્યના વહીવટી માટે એઆઈ ટેકનોલોજી આપવાની જે પ્રક્રિયાને વેગ આપવા માટે મુંબઈ, પુણે અને નાગપુર 3 અતિ આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની જે ચર્ચા કરી, એની સાથે માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી અને એમઓયુ કર્યા છે. ટૂંકમાં હસ્તાક્ષર કર્યા છે. તો યાદ રાખો આ બેનો કોન્ટેક્ટ થયો છે. જો મુંબઈ સેન્ટ ફોર જીઓસ્ફિર એનાલિસિસ મુખ્ય સચિવ ઓફિસ આયોજિત કરવામાં આવ્યું હતું અને આ અદ્યતન જીઓસ્ફિર એનાલિસિસ ક્ષમતાને પ્રદાન થયું વગેરે આપણે કંઈ કામનું નથી. આ એક યાદ રાખવું. રાજ્ય કેબિનેટે સરકારે સહસરકાર કચેરીઓમાં એઆઈ કાર્યક્ષમતા ઉપયોગ માટે માર્વેલને મજબૂત બનાવવા માટે ઉચ્ચ સત્તાવાર સમિતિની રચના કરી છે અને એના અધ્યક્ષ તરીકે જે રાજ્યના મુખ્ય સચિવ છે ને સુજાતા સૌનિક, એને બનાવવામાં આવ્યા છે. તો માર્વેલ વિશે પણ થોડીક માહિતી લઈ લઈએ, કારણ કે મહારાષ્ટ્રનું છે. તો નાગપુર સ્થિર મહારાષ્ટ્રની એક એડવાઇઝ રિસર્ચ એન્ડ વિઝિંગ ફોર એન્ફોર્સમેન્ટ ઓફ સ્મિસ લોન્ચ લિમિટેડ છે, એને માર્વેલ કહેવામાં આવે છે. શ્રેષ્ઠતાનું 3જું કેન્દ્ર છે અને સરકારના કાર્ય પર એઆઈ સંચાલનના ઉકેલ અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ જેની સ્થાપના 2024માં રાજ્ય સરકાર દ્વારા પોલીસ તપાસ એઆઈના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. તો ખાસ કરીને આ બધું મહારાષ્ટ્ર સાથે જોડાયેલું છે, યાદ રાખવું. તો માઇક્રોસોફ્ટ અને મહારાષ્ટ્ર બંનેની વાત કરી લઈએ. માઇક્રોસોફ્ટની વાત કરીએ તો 1975માં એની રચના થઈ હતી. સ્થાપક તો કે બિલ ગેટ્સ અને પોલ એલન હશે. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે અને હાલના સીઈઓ સત્ય નાડેલા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો કેપિટલ મુંબઈ છે. સીએમ તો કે દેવેન્દ્ર ફડણવીસ છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણ છે. તો ખાસ કરીને મહારાષ્ટ્ર વિશે પણ એટલી સ્ટેટિક માહિતી યાદ રાખવી. ત્યારબાદ કયા રાજ્યના સીએમએ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ જે પૂર્વ શાળા શિક્ષણને વિસ્તારવા માટે શિશુ વાટિકા પહેલ શરૂ કરી છે? તો ઓડિશા સરકારે આવી પહેલ શરૂ કરી છે. એ પણ ખાસ કરીને જે ખાનગી અને પ્રાઇવેટની જે સ્કૂલો હોય એમાં. તો ઓડિશાના મુખ્યમંત્રી મોહન શરણ માંઝીએ બુધવારે નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ રાજ્યની તમામ શાળાઓમાં 5 થી 6 વર્ષની વયના જૂથના બાળકોને પૂર્વ શાળા શિક્ષણ આપવા માટે શિશુ વાટિકા પહેલ શરૂ કરી છે. અને શિક્ષણ ક્ષેત્રે પોતાના જીવનની સફર શરૂ કરતા નાના બાળકોનું પ્રવેશ ઉત્સવ દ્વારા તમામ સરકારી શાળાઓ ખોલવામાં આવશે. એટલે કે તમામ સરકારી અને શિશુ વાટિકાની પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે આમાં. તો યાદ રાખવું નવું પ્રવેશ દ્વાર. બાળમાં ત્યારે એટલે કે બાદમાં જ બાળકોને ખાધું શીવા એટલે કે શાકને સ્પર્શ કાર્યક્રમમાં હાથથી પકડી અને શિક્ષણ ક્ષેત્રે પોતાના જીવનની સફર શરૂ કરવામાં આવી હતી. તો ખાસ કરીને એટલું થયું ઓડિશામાં, તો યાદ રાખવું. ઓડિશાની વાત કરીએ તો કેપિટલ ભુવનેશ્વર છે. સીએમ તો કે મોહન શરણ માંઝી છે.
જ્યારે ગવર્નર તો કે હરિબાબુ કંભમપતિ છે. યાદ રાખવી એટલી માહિતી ઓડિશા વિશે. ત્યારબાદ નિખિલ સિંઘલ કયા રાજ્યના અનમોલ રતન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા મળે છે આ એવોર્ડ, અનમોલ રતન એવોર્ડ. તો વિગોર મીડિયા વર્લ્ડ વાઇડના સ્થાપક અને નોઈડા હાઈ રાઇડ ફેડરેશનના પ્રમુખ કોણ છે? નિખિલ સિંઘલ. જેને પ્રતિષ્ઠિત મીડિયા વ્યવહારાત્મક અને નિખિલ સિંઘલને પ્રતિષ્ઠિત ઉત્તર પ્રદેશ અનમોલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડનો સમારંભ 31 માર્ચ 2025ના રોજ તાજ લખનૌ ખાતે તપસ્યા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત થયો હતો. અને આ સન્માનની જાહેરાત સંબંધો, ઉદ્યોગ, તેમના નોંધપાત્ર યોગદાન અને વ્યવહારાત્મક સંદેશાવ્યવહારમાં તેમના અનુકરણીય નેતૃત્વને પ્રકાશિત કરવા માટે મળ્યો છે. તો ખાસ કરીને અનમોલ રત્ન એવોર્ડ ઉત્તર પ્રદેશની સરકાર આપે છે અને હાલ તો કે નિખિલ સિંઘલને મળ્યો છે, એટલું જ યાદ રાખવાનું છે આમાંથી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો ફટાફટ શેર તો કરી જ દેવાનો હોય. તમારા મિત્રોને પણ આવી જાણ કરવી કે આવું કંઈક ભણાવવામાં આવે છે. તો આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.